વેલકમ બેક. અને હવે વાત કરવી છે નેતાઓની ચેલેન્જના રાજકારણની. 12 તારીખના બપોરના 12 વાગી ગયા અને હવે તો 6 વાગવા આવ્યા, પણ બેમાંથી એકય ધારાસભ્યનું રાજીનામું પડ્યું નહીં. એટલે સ્વાભાવિક રીતે આ વાત એક સનસની ફેલાવવા માટે, એક રાજકીય ગરમાવો લાવવા માટે આ ચેલેન્જ રમાયું હોય એવું દેખાઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે એક વિકાસની ચેલેન્જની વાત પણ સામે આવી હતી, જે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને આપી હતી. અને કાંતિ અમૃતિયાએ એ ચેલેન્જ સ્વીકારી છે અને એમનું કહેવું છે કે 7 દિવસમાં રોડના કામ થઈ જશે ને ચોમાસા પછી ગટરના કામ પણ અમે કરી દઈશું. પણ આ બધા વચ્ચે એક અફવા પણ ઉડી, એક વાત પણ ઉડી કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપી દીધું છે ને એટલા માટે હવે પ્રદેશ પ્રમુખ ખુદ ઈસુદાન ગઢવીએ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે વચ્ચે આવવું પડ્યું, નિવેદન આપવું પડ્યું. પણ આ બધા વચ્ચે કોંગ્રેસ પણ હવે મજા લઈ રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બાલિશ વાતો કરી રહ્યા છે. જનતાએ જે જવાબદારી એમને સોંપી છે એ જવાબદારીને ભૂલી અને ખોટી ગરમાગરમી ફેલાવી રહ્યા છે. કાંતિભાઈ, આગામી દિવસોમાં વિકાસના કામો કેવા પ્રકારના થશે? અત્યારે પહેલાં તો હું થોડીક ક્ષમા માગું છું. ખૂબ મોરબીનો પ્રેમ મળ્યો ને પ્રેમ ટકાવવા માટે બરાબર મારા પ્રયત્ન છે. છેલ્લા વરસાદ અઠવાડિયું ચાલુ હતું તો એ વરસાદના હિસાબે ઘણી જગ્યાએ ખાડા, પાણી, ગટર ઉભરાણી, એ લાઇટ માનો રિપેર ન થાય એ લગભગ 4 દિવસ કોરાડું, 3 દિવસથી વરસાદનું કોરાડું થઈ ગયું છે. લગભગ જગ્યાએ 2-3 દિવસમાં ખાડાનો પ્રશ્ન હલ થઈ ગયા છે, લાઇટનો પ્રશ્ન હલ થઈ ગયા છે, પાણીનો નિકાલનો, અને અઠવાડિયામાં લગભગ આ બધા કામ પૂરા થઈ જાય. અઠવાડિયા પછી હું જાહેરમાં કહેવા માગું છું કે લાઠી પ્લોટનો પ્રશ્ન છે એ 100%, પણ લાઠી પ્લોટના પ્રશ્નમાં આપણે અત્યારે નિકાલનો પાણીના પાઇપ નાખી દીધા છે. હજી એક લાઠી પ્લોટમાં એકમાં બાકી છે. અહીંયા તળાવમાં જાય, તળાવની પાછળ આપણે 150 મકાન તોડીને અહીંયા ચેનલ કરી નાખીએ, ચેનલમાંથી પાણી તળાવનું વહી જાય. એ પ્રશ્ન લગભગ આ ચોમાસું પતી જાય એટલે તરત ગટરનું કામ થાય અને એનો આખી લાઠી પ્લોટના જેટલા જે રોડ છે એક જ આરે પેકેજ કરી અને લગભગ 6 મહિનામાં એનું કામ ચાલુ કરી દેશે. બીજી વાત છે કેનાલ રોડની. કેનાલ રોડમાં અમે આજથી વર્ષ પહેલાં કામ ચાલુ કર્યું હતું. ગામની બધાની ઈચ્છા હતી કે સિંગલ પટ્ટી નહીં, ડબલ પટ્ટી કરો, મોટો રોડ કરો અને બાયપાસ કાઢો. એટલે એ મેં બંધ રખાવી ઠેઠ સનાળા રોડથી ઠેઠ નવલખી રોડ નીકળે એવો બાયપાસ 14 કરોડનો એનો એસ્ટિમેટ કામ દેવાઈ ગયો. એ હું 15 દી પછી ખાતમુહૂર્ત કરીશ, 15 દી પછી કામ ચાલુ કરીશ. બીજી વાત છે કે ચિત્રકૂટની વાત છે. ચિત્રકૂટમાં 3 વાર ટેન્ડર બહાર પાડ્યું, કોઈ ઉપાડ્યું એટલે હવે ડિપાર્ટમેન્ટ કરી નાખીએ અમે. બીજા વિશીપરામાં ફાટકથી સીધો અમરેલીનો રોડ. એટલે આવા ઘણા બધા રોડ છે. એ લગભગ હું ચેલેન્જ, મારો સ્વભાવ કામ કરવાનો છે. પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને અત્યારે તો આવું થોડુંક હોય એટલે થોડુંક છે, હું સ્વીકારવું, એને માફી માગું. પણ હવે નગરપાલિકાએ, કોર્પોરેશને હું 15 દિવસે અમારા કાર્યકર્તા બેસે અને 15 દિવસમાં એક પછી એક લગભગ 4 મહિનામાં 20 થી 25 મોરબી શહેરના કામ આવશે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. ભાજપને હું કહેવા માંગુ છું, તમારામાં ચેલેન્જ હોય તો 161 ધારાસભ્ય રાજીનામા આપે, અમે તૈયાર છીએ લડવા માટે. પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ. ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે. એક હું પડતરી ટંકારાના માજી ધારાસભ્ય તરીકે આ બંને નેતાઓને કહું છું કે આવી ચેલેન્જો ન હોય. ચેલેન્જ કામની આપવાની હોય, વર્કની આપવાની હોય, પ્રજાના પ્રશ્નોની ચેલેન્જો આપવાની હોય. તમે જે કરી શકવાના નથી એ કામની તમે ચેલેન્જો શેના માટે આપો છો? તમે જે વસ્તુ શક્ય નથી, તમે રાજીનામું દેવાના નથી. ડંકાની ચોટ ઉપર કહું છું બેન, સંદેશમાં આજે પણ હું તમને કહું છું કે એ લોકો બેમાંથી એકેય રાજીનામું દેવાનું નથી. જનતાના કમર ઉપર આર્થિક ભાર મૂકી અને ચૂંટણીઓ લાવવી છે, તમારા ઈગો સંતોષવાનો આવી ભૂમિકાઓ ભજવવાની. બહુ બોલકા ધારાસભ્યો છે બંને. તમારા પોતાના મત વિસ્તારમાં મોરબીમાં અને વિસાવદરમાં પડતર 25 વર્ષના જૂના પ્રશ્નો પડ્યા છે. એક શબ્દ બોલવા કોઈ તૈયાર નથી અને માત્ર ને માત્ર જનતાની સામે અભિભૂત કરવાની, જનતાને બીજી રાખવાની પ્રવૃત્તિ કરવાની. એક વિપક્ષના આગેવાન તરીકે અમને પણ સવાલ થાય કે ચૂંટાયેલો ધારાસભ્ય હોય એ બીજા ચૂંટાયેલા ધારાસભ્યને ચૂંટણીઓની નોતરવાની વાતોથી બાપને લાવવાની ક્યાં જરૂર પડી? અમારા પરિવારને લાવવાની વચ્ચે ક્યાં જરૂર પડી? આ તમારા સંસ્કાર બોલે છે. તમારી મૂળભૂત તમારી જવાબદારીઓ જે છે એમાંથી છટકી અને જનતાને બીજી જગ્યાએ વિચારવાન કરવાનો, એક ગુમરાહ કરવાની આ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ ચૂંટાયેલા બંને ધારાસભ્યોને મારી વિનંતી છે બંધ કરે
અને વિસાવદરની જનતા અને મોરબીની જનતા એની આંખમાં આંખ મિલાવી પેલી સામે ઉભા રહે કે એ જનતા કયા પ્રશ્નોથી